ન્યૂ ઇન્ડિયા કોઓપરેટિવ બેંકના પૂર્વ GM હિતેશ મહેતાની છેતરપિંડી કેસમાં કરાઈ ધરપકડ. મુંબઈમાં ન્યૂ ઇન્ડિયા કોઓપરેટિવ બેંક પૂર્વ જનરલ મેનેજર હિતેશ પ્રવીણચંદ મહેતા પર બેંકની દાદર અને ગોરેગાંવ શાખાઓમાંથી ₹122 કરોડની છેતરપિંડી કરવાનો આરોપ છે. આરોપો અનુસાર મહેતાએ બેંકની તિજોરીમાંથી રોકડ રકમ કાઢીને તેને પોતાના ઘરે લઈ ગયા અને આ છેતરપિંડીનો પર્દાફાશ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની ઓડિટ દરમિયાન થયો, જેમાં બેંકની તિજોરીમાંથી મોટી રકમ ગાયબ હોવાનું જાણવા મળ્યું. આ કેસમાં બેંકના કર્મચારી મુખ્ય કાર્યકારી અધિકારી દેવરસિંહ ઘોષે દાદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી, જે બાદમાં કેસને આર્થિક ગુનાહિત શાખાને સોંપવામાં આવ્યો. EOWએ હિતેશ મહેતાને પૂછપરછ માટે બોલાવી અને ત્યારબાદ તેમની ધરપકડ કરીને તેમને રવિવારે હોલિડે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ ઘટના બાદ RBIએ ન્યૂ ઇન્ડિયા કોઓપરેટિવ બેંકના બોર્ડને 1 વર્ષ માટે ભંગ કરીને બેંકના વ્યવહારો સંભાળવા માટે એક વહીવટકર્તાની નિમણૂક કરી છે. આ ઉપરાંત RBI બેંક ઉપર અનેક પ્રતિબંધો લગાવ્યા છે, જેમાં ખાતેદારો માટે નાણાં ઉપાડવા પણ મર્યાદા પણ સામેલ છે, જેથી ખાતેદારોના હિતોનું રક્ષણ થઈ શકે. હિતેશ મહેતા, જેમણે 1987માં બેંકમાં જોડાયા હતા અને ઓક્ટોબરમાં નિવૃત્ત થયા હતા, અને તેમણે આરોપો અનુસાર 2020 થી 2025 દરમિયાન આ છેતરપિંડી કરીને કેસની તપાસ ચાલુ છે. વધુ વિગતો બહાર આવવાની અપેક્ષા છે.